જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બહુ બધી કમેન્ટ્સ આવી હતી કે તમે છૂટી ખીચડી કેવી રીતે બનાવો છો સાબુદાણાની, તો એના માટેની રેસીપી આપો. તો અહીંયા મેં સાબુદાણા લઈ લીધા છે અને 5 થી 6 કલાક માટે આપણે એને પલાળી દેવાના છે. જો તમારે સાંજે જમવામાં બનાવવી હોય, ફરાળમાં, તો તમારે એને બપોરે પલાળી દેવાના. તો એ રીતે 5 થી 6 કલાક પલળશે એટલે વ્યવસ્થિત થઈ જશે. અને પછી એને આવી રીતે જે કાણાવાળું વાસણ હોય એમાં નિતારી લેવાના. એમાં માંડ 2 થી 3 ચમચી જેટલું પાણી નીકળશે, તો પણ આપણે એને સારી રીતે નિતારી લેવાના. પછી જ આપણે સાબુદાણાની ખીચડી બનાવવાની, કારણ કે એ 2 થી 3 પાણી જો એમાં રહી ગયું હશે તો પણ ખીચડી નહીં બને. એટલે આવી બધી ટિપ્સ ને ટ્રિક્સ ધ્યાનમાં રાખવાની, તો જ સરસ મજાની છૂટી ખીચડી બનશે. તો હવે અહીંયા મારે મોટું વ્યવસ્થિત પોટ ભરીને ખીચડી બનાવી છે, એટલે એના માટે હું 5 થી 6 પાવડા જેટલું તેલ લઈ રહી છું. તમારે જે રીતની બનાવવી હોય એમાં થોડુંક તેલ વધારે જ જોશે, કારણ કે બટેટા પણ આપણે સામે એટલા જ વધારે નાખવાના છે. એટલે તો હવે અહીંયા અમે ઉપર ક્રિસ્પી મજા આવે ખીચડીમાં ખાવાની, એના માટે અમે સિંગદાણા પણ તળેલા ઉપરથી નાખીએ છીએ, જેમ આપણે બટેટા પૌવામાં નાખતા હોય એ રીતે. તો એ પહેલાં તળી લેશું અને પછી જીરું અને લીમડાનો વઘાર કરીશું. અને લીમડો ઉપર આવી જાય, એકદમ સરસ વઘાર થઈ જાય, પછી આપણે એમાં નાખીશું ટમેટાં અને ગ્રીન મરચાં. તમે જે વસ્તુ ફરાળમાં ન ખાતા હોય એમાંથી સ્કીપ કરી દેવાની. ઘણા લોકો ટમેટાં પણ નથી ખાતા હોતા, લીલા મરચાંય નથી નાખતા હોતા, તો એ વસ્તુ સ્કીપ કરી દેવાની. તમે એની જગ્યાએ આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. હવે આ ટમેટાં અને લીલા મરચાં બે સોફ્ટ થઈ ગયા છે, એટલે હવે આપણે અહીંયા બાફેલા બટેટા લઈશું. મોસ્ટલી બધા કાચા બટેટાની બનાવતા હોય છે, પણ અમે કાચા નહીં, બાફેલા બટેટાની બનાવી છીએ ને બહુ જ સરસ બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી. હવે એમાં આપણે નાખીશું નમક અને હળદર. જો તમે હળદર ફરાળમાં ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો. અમે હળદર નાખીએ છીએ ફરાળમાં, અને લાલ મરચું પાવડર પણ સાબુદાણાની ખીચડીમાં નાખીએ છીએ, કારણ કે અમારા ઘરમાં લાલ ન હોય તો કોઈને ભાવતી નથી, અને હળદર નાખ્યા વગરની પણ ખીચડી મને જરાય નથી ભાવતી, એટલે અમે હળદર ને લાલ મરચું બેય નાખી છીએ. હવે આપણે સાબુદાણાના ભાગનું હળદર ને મીઠું બે એડ કરી દઈશું. અને પછી આપણે અહીંયા નાખીશું લાલ મરચું પાવડર વ્યવસ્થિત થોડુંક, કારણ કે સાબુદાણા સાવ વ્હાઈટ હોય છે, એટલે લાલ મરચું ને હળદર બે વ્યવસ્થિત હોય તો આમ કલર સરસ લાગે. બાકી આમ કાં વ્હાઈટ દેખાય ને કાં પીળી દેખાય. અને અહીંયા આ સ્ટેજે નાખીશું આપણે લીંબુ. જેવું તમને ખટાશ ભાવતી હોય એટલી મેં અડધું લીંબુ એડ કર્યું છે. જો તમે ખાંડ એડ કરતા હોય, ગળાશ ભાવતી હોય, તો અત્યારે જ એડ કરી દેવાની, ને પછી જ ચમચાથી સરસ બધું મિક્સ થઈ જાય એ રીતે ચલાવી લેવાની. તો મને અહીંયા છે ને હજી આમ થોડીક પીળી દેખાતી હતી, ને અમારા ઘરમાં એવી ન ભાવે, એટલે મેં વળી પાછું 1 ચમચી જેટલો મરચું પાવડર એડ કર્યો હતો. સાબુદાણાની ખીચડીમાં નાની વસ્તુ ધ્યાનમાં રાખીને તો બહુ સરસ ખીચડી બને છે. આ વસ્તુ હોય ને તો બીજી કાંઈ જરૂર પણ નથી પડતી. અને બાફેલા બટેટાની કરો ને તો તમે એમાંથી વચ્ચેથી સૂકી ભાજી પણ કોઈને ન ભાવતી હોય ખીચડી તો કાઢી શકો. હવે અહીંયા આપણે સાબુદાણાને ચડવા દેવા માટે રોટલીનો જે લોઢી હોય એ સારી રીતે સાફ કરી લેવાની છે, કારણ કે આપણે આ ફરાળી વસ્તુ છે. અને એની ઉપર જે આપણું આ પોટ છે એ રાખી દેવાનું છે. પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, અને ઢાંકીને એને 4 થી 5 મિનિટ રહેવા દેવાનું છે, જ્યાં સુધી આપણને એકદમ સુગંધ ના આવવા માંડે. અને જો હું તમને બતાવીશ, નીચેથી થોડીક બેસશે, દાજશે નહીં, બેસશે થોડીક એવી, અને એકદમ સુગંધ આવશે, ત્યારે આપણે એને લઈ લેવાની છે. રોટલીના જે આપણી લોઢી હોય એના ઉપર જ ઢાંકીને રહેવા દેવાની છે. ઘણા લોકો પાણીનો પણ યુઝ કરતા હોય છે, કે અડધો ગ્લાસ પાણી નાખીને સાબુદાણાને સોફ્ટ થવા દે, પણ એ રીતે નથી કરવાનું. આ રીતે કરશો તો સરસ છૂટી થઈ જશે ખીચડી. જો એકદમ આપણી ખીચડી બની પણ ગઈ, અને સરસ જુઓ કેવો કલર ને ટેક્સચર ને બધું મસ્ત આવ્યું છે. તમે કઈ રીતે બનાવો છો ને મને કમેન્ટ જરૂરથી કરજો, અને જે વસ્તુ તમે ન ખાતા હોય એ સ્કીપ કરી દેજો. જો તમારે તીખાસ માટે તમે લાલ મરચું યુઝ ન કરતા હોય તો મરી પાવડર, આ મરચાંની પેસ્ટ બધું એડ કરી શકો છો. હવે આપણે લીલા ધાણા અને સિંગદાણા જે આપણે તળેલા છે એ બંનેથી ગાર્નિશ કરશું.
જો અત્યારે મોઢામાં પાણી આવી જાય એવી બની છે સાબુદાણાની ખીચડી. તો બસ અમે બધા બેસી ગયા આજે નીચે ભારતીય બેઠક પર જમવા માટે. અંશુબેને નીચે ફેલાવી દીધું હતું બધું, તો હું ને દીપક પણ નીચે બેસી ગયા. કેવી લાગી રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાય બાય.